24 तासातच पुन्हा भरदिवसा लूट आणि हत्येचा थरार। सुरत धुळे महामार्गावर लूट आणि हत्येचा प्रयत्न, 3 आरोपी गजाआड। दिनांक 20 रोजी लूट आणि हत्येचा गुन्ह्याची नोंद, नंतर 24 तासातच पुन्हा गुजरात पोलीस हद्दीत धूम स्टाईलने लूट आणि हत्येचा प्रयत्न झाला, परंतु सतर्क असलेल्या गुजरात पोलिसांना आरोपी पकडण्यात यश आले। महाराष्ट्र गुजरात सीमेवर सलग दुसऱ्या दिवशी दुपारी 5 वाजेच्या सुमारास सुरत धुळे महामार्गावर सोनगड आरटीओ तपासणी नाक्याजवळ चचरबुंदा गावालगत ट्रक क्रमांक MH18 EA 7734 याचे चालक धुळे येथील अकबर शेख सलीम शेख ट्रकमध्ये खत भरून बुलढाणाकडे जात असताना 3 इसम मोटरसायकलवर येऊन वाहनाला ओव्हरटेक करत गाडी अडवून एक इसम सरळ गाडीच्या केबिनमध्ये प्रवेश करत चालकाच्या गळ्यावर चाकू ठेवून कानशिलात लगावली। तुझे पता नहीं, कल एक ड्राइवर को खत्म कर दिया है और क्लीनर सीरियस है, तेरे पास जो है सब दे दे वरना तुझे भी खत्म कर देंगे। हिंदी भाषेत शिवीगाळ करत थेट मारून टाकण्याची धमकी देत होता। चालकाजवळ असलेल्या 18,000 रुपयाची लूट करत चाकूने हातावर वार करून मोटरसायकलने पसार झाले, परंतु उच्छल पोलीस पेट्रोलिंगवर असल्याने ट्रक ड्रायव्हरच्या वर्णनावरून तपासाचे चक्र गतिमान केले। तासाभरात संशयित मुख्य आरोपी उर्जर उर्फ लाल मोहम्मद पठाण राहणार सोनगड याला घटनास्थळी अटक करण्यात आली असून तपासादरम्यान इतर 2 आरोपीची ओळख झाली असून तौफिक सय्यद मय्याज उर्फ टायगर असे 3 आरोपींना अटक करण्यात पोलिसांना यश आले। दरम्यान या प्रकरणी त्यांच्यावर गुन्हा दाखल करण्यात आला असून पुढील तपास PSI PD दवे करत आहेत। दिनांक 20 रोजी झालेल्या हत्येत याच आरोपींचा सहभाग असल्याच्या संशयावरून तपास सुरू असून लवकरच निष्पन्न होईल असे तापी जिल्हा DYSP मवानी यांनी सांगितले। जनक दलालसह मंगेश शिवले, नवापूर लाईव्ह न्यूज, नवापूर। આના પછી તમારું કાર્યવાહીનો સ્ત્રોત વધવાનો છે, કેવી રીતના તમે વધારશો પેટ્રોલિંગમાં કે સર્ચ ઓપરેશનમાં? આ જે બંને બનાવો બનેલા છે એમાં જે સંડોવાયેલા 3 ઇસમોને પોલીસે પકડી લીધેલા છે, તેમ છતાં બીજી કોઈ ગેંગ કાર્યરત તો નથી ને, તે માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવી અને પેટ્રોલિંગની કાર્યવાહી ચાલુ છે અને જે મુદ્દામાલ જે ગયેલો છે એ રિકવર કરવાની તથા આ ગુનામાં જે મોટરસાઇકલ જે વપરાયેલું છે એ પણ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે। હમણાં 3 આરોપી ડિટેક્ટ છે, 3 આરોપી પકડેલા છે। 2019ના રોજ 5:30 વાગ્યાના સુમારે વેસ્ટ બેંગાળની ટ્રકના ડ્રાઈવર મહેન્દ્રભાઈ પોતાની ટ્રક લઈ અને નેશનલ હાઈવે નંબર 53 ઉપરથી પસાર થતા હતા। એ વખતે જામકી ગામની નજીકમાં આવેલ વિશાલ હોટલની નજીકમાં 3 મોટરસાઇકલ સવારો આશરે 25 થી 30 વર્ષની ઉંમરનાઓ એમની ટ્રકને ઊભી રાખાવી અને એમના સાથે બોલાચાલી કરી, ગેરકાયદેસર અવરોધ કરી અને ટ્રકના જે ડ્રાઈવર જે મહેન્દ્રભાઈ જે હતા એમને ગાળો આપી અને ચપ્પુથી ઈજા પહોંચાડેલી અને જેના કારણે ટ્રક ડ્રાઈવર મહેન્દ્રભાઈનું જે છે મૃત્યુ થયેલું। એ બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશનની અંદર ખૂનનો ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલી। આ ખૂનના ગુનાની તપાસ જે છે લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી અંકિત સોમૈયા કરી રહેલા છે। મીનવાઇલ ગઈકાલે 20/3/2019ના રોજ લગભગ આ જ સમયે એટલે કે 5:30ના સમયે પણ 3 ઇસમોએ બીજા એક ટ્રકને રોકી, મહારાષ્ટ્ર પાસિંગનો ટ્રક જે રોકેલો અને એમને પણ ચપ્પુ બતાવી એમની સાથે પણ બોલાચાલી કરી 18,000ની લૂંટ કરેલી। સમયે બનાવ બનેલો હતો એટલે પોલીસ ખરેખર એક્ટિવ હતી અને એ જ દરમિયાનની અંદર અમારી જે LCB લોકલ પોલીસ સ્ટેશનના PSI શ્રી દવે તેમજ પેરોલ ફોલો સ્કોડના PSI શ્રી લાડ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા અને જે ટ્રક જે 18,000ની લૂંટ કરી એમના નજીકમાં જ હતા એટલે તાત્કાલિક જે ટ્રક ડ્રાઈવર તથા જે ક્લીનરની પૂછપરછ કરી આરોપીઓનું વર્ણન મેળવેલું અને એ વર્ણન આધારે અલગ અલગ ટીમો કાર્યરત કરેલી અને જેથી તાત્કાલિક જે છે અગાઉ મારામારીના ગુનાઓમાં પકડાયેલ સોનગઢના ઉર્જર લાલભાઈ મોહમ્મદ પઠાણને પકડી પાડવામાં આવેલો અને તેમની પૂછપરછથી અન્ય 2 આરોપીઓ પણ પકડાઈ ગયેલા છે। આમ આ બંને જે ગુનાઓ જે છે લૂંટના અને મર્ડરના ગુનાઓ છે એ ડિટેક્ટ થયેલા છે અને એમાં 3 ઇસમોને પકડેલા છે। પોલીસે રિમાન્ડની કાર્યવાહી ચાલુ કરેલી છે અને તપાસ ચાલુ છે। આરોપી સ્પોટ પર જ એક આરોપી સ્પોટ પર પકડાયેલો છે, બાકીના 2 આરોપીઓ જે છે એ તપાસ દરમિયાન પકડી પાડેલા છે। એકનું નામ છે ઉર્જર ઉર્ફે લાલ મોહમ્મદભાઈ પઠાણ, બીજા તૌફિક સૈયદ છે અને ત્રીજાનું નામ મયાજ ઉર્ફે ટાઈગર છે। જે નામ જે છે મુખ્ય આરોપી છે ઉર્જર લાલ મોહમ્મદ પઠાણ જે છે
અને બીજાના નામ જોવા પડશે કરતાં બીજા બેને પકડેલા છે.